અબુધાબીમાં રામ મંદિર જેવું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે। 14મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે બીએપીએસનું મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 700 કરોડના ખર્ચે 27 એકડમાં આજે ફેલાયેલું બીએપીએસનું જે મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 14મી ફેબ્રુઆરી ખૂબ જ શુભ મુહૂર્ત છે। વસંત પંચમીનો આ દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખરો આ મંદિરમાં બનાવવામાં આવ્યા છે, જે યુએઈના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે। મંદિરમાં 7 દેવી દેવતાઓ હાજર રહેશે, જેમાં રામ, સીતા, શિવ, પાર્વતીનો પણ સમાવેશ થયો છે। તો મહાભારત અને ગીતાની વાર્તાઓને બહારની દિવાલોના પથ્થર ઉપર હસ્તકલા દ્વારા દર્શાવવામાં આવી છે। દિવાલો ઉપર પથ્થરો જે છે ત્યાં સમગ્ર રામાયણ, જગન્નાથ યાત્રા, શિવ પુરાણ પણ કોતરવામાં આવ્યા છે। તો આખું જે અયોધ્યા શહેર છે તે પણ 3D ફોર્મેટમાં પથ્થરની રચના કોતરવામાં આવ્યું છે। આપણે જે બાળપણમાં સાંભળેલી જે બધી વાર્તાઓ હતી તે મંદિરની પરિક્રમા કરતી વખતે આપણને કોતરણીના રૂપમાં આપણે સૌ જોઈ શકીશું।